આજે આપણે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં કાજુ ગાંઠિયાનું શાક બનાવવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ કાજુ ગાંઠિયાનું શાક। તેના માટે મેં અહીંયા ભાવનગરી ગાંઠિયા લઈ લીધા છે। 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરી લીધી છે। 2 મીડિયમ સાઇઝના ટામેટાની ગ્રેવી કરી લીધી છે। કાજુ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને ચણાની લોટ લઈ લીધો છે। આદુ અને મરચાંની પેસ્ટ બનાવી લીધી છે। 6 થી 7 કળી લસણની લઈ લીધી છે। એક કડાઈમાં આપણે તેલ લઈ લઈશું। ત્યાર પછી આપણે કાજુ એડ કરી દઈશું। કાજુને આપણે શેકી લેવાના છે। કાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે તેને આપણે લઈ લેવાના છે। હવે આપણે થોડું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે જીરું એડ કરીશું। હિંગ એડ કરીશું। હવે આપણે ડુંગળી લઈ લઈશું। ડુંગળીને આપણે ચડવા દઈશું। હવે આપણે એક ખાયણીમાં લસણ લઈ લઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું, તેને આપણે ખાંડી લેવાનું છે। ત્યાર પછી આપણે થોડું મીઠું એડ કરી દઈશું। આપણે લસણની ચટણી બનાવી લીધી છે। હવે આપણે જે મસાલો રેડી કરેલો હતો તેમાં લસણની ચટણી એડ કરી દઈશું। હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લેવાનું છે। ડુંગળી ચડી જાય એ પછી આપણે મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે આપણે જે મસાલો રેડી કરેલો હતો તે એડ કરી દઈશું। હવે આપણે ટામેટા એડ કરી દઈશું। હવે આપણે આ ગ્રેવીને ચડવા દેવાની છે। આપણી ગ્રેવી ચડી જાય તે પછી આપણે કાજુ એડ કરી દઈશું।
2 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. હવે આપણે તેમાં ગરમ પાણી એડ કરી દઈશું. મેં અહીંયા 1 વાટકી જેટલું ગરમ પાણી લીધું છે. ગ્રેવીને આપણે હવે ઉકળવા દઈશું. હવે આપણે 1 વાટકી જેટલા ગાંઠિયા એડ કરી દઈશું. મેં અહીંયા ભાવનગરી ગાંઠિયા એડ કર્યા છે. તમે કોઈ પણ ગાંઠિયા એડ કરી શકો છો. હવે આપણે 2 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. ગાંઠિયા એડ કર્યા પછી આપણે 2 મિનિટ સુધી જ ચડવા દેવાનું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી દાણા એડ કરી દઈશું. આપણું કાજુ ગાંઠિયાનું શાક રેડી થઈ ગયું છે.